પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ઇસ્લામપુરા ગામમાં રહેતા રમીલાબેન લાલાભાઈ ઠાકોર પોતાના પરિવારનું ગુજરાન કરીને મજૂરી કરીને ચલાવે છે અને આજે તેઓ લીંબુડી વીણવા માટે વગડવા ગયા તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું। માહિતી મુજબ સવારે અંદાજે 10 થી 11 વાગ્યાના સમયગાળામાં તસ્કરોએ ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો। ચોરો દ્વારા સોનાની 2 જોડી બુટ્ટી, સોનાનું કડું, સોનાનું લોકેટ, ચાંદીની ઝાંઝરી, પાયલ સહિતની કિંમતી વસ્તુની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। વિધવા મહિલાની આખી જિંદગીની બચત, સમાન, દાગીના અને સામાનની ચોરી થતા પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું છે। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા। ઘટનાની જાણ શંખેશ્વર પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। હાલ પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। प्रहलाद ठाकुर, दिव्यांग न्यूज, राधनपुर, पाटण।